નથી ના વેળા આબાની હતી એવી ખબર નથી. પણ જે દાડા મુકેશભાઈ એવું કીધું હતું કે આ ભારતનો કોઈ ભો બાચી નહીં મેળેલો અને મારા મુકેશના પેટમાં પડી કોઈ કહેનાર નહીં મળી. મગન તંદાળા આરા મઢમાં ધૂણતે હું બોલેલી છું અને તંદાળા મેં મશાણી મેલડી ઝાલેલી છે અને મુકેશ એવું બોલી હતી કે તેરા ઘણા છે પણ એક દેરાનો રસ્તો ના કરી આલું મારું. મુકેશભાઈ એવું બોલ્યો તો એ દાડે ઓમ ફાયલ મેલી હતી ને કે વના પેડ તને સહી કરતા આવડે એટલે હું ધૂણતે બોલી મારો ભૂવો હાવ અંગૂઠા સાફ હે પણ હું અત્યારે એક વેણમાં સહી કરું ને એવું બોલી હતી કે 21 દાડા બનશે એટલે અમદાવાદની બજારમાં આવ્યો ચેલભાઈ અને ઓની સહી ના થતી હોય એની સહી થઈ જાય તો મને જેરા જડેલા છે મુકેશભાઈ કેવું કીધું કે 20 વર્ષથી આ સહીનો ચીજ કોઈથી મળતી તંદણ મેં 20 દાડામાં હાલેલી છે. મગનભાઈ એ દાડા ધણીને કીધું તું કે અમદાવાદના શોરૂમમાં આવી જાઉં જેના ઉપર હાથ મેલો ને જે ગાડી પર એ ગાડીની ચાવી આલી દઉં એટલે હું એવું બોલી હતી કે કદાચ ચાવી આલો તો મારો ભૂવો એકલો જ સીટમાં બેસે 25 લાખની ગાડીની ચાવી આલી દો તો ચોમાવો આવે ને મારું સેવક રહ્યું એ જમવામાં વખો પડે છે ને એની ભીડ પડે છે તો ધણી બોલી કે તમે જેટલે ફૂલપટ્ટી ચાલો અને તમે કોઈ એવડી ધર્મશાળા ન બધી આલું મારું બ્રાહ્મણનું બોલવું લાગે ને આ વસ્તી એકલી મોજ તમે એમાં કોઈ બજારનો રૂપિયો નહીં કોઈ ભુવાના બાપનો રૂપિયો નહીં એ તો ધણીએ કાળજું કાઢ્યું હતું મેં શીખોતરે ટોપું કર્યું હતું ને એવું છે. તો અત્યારે હમણાં એક ફાયલ બતાવી પણ મગન તું ગણી તું અને તારા મુકેશના 2 કોમ મારા એવા કરવાના નથી કે તમે જીવન જાગો એટલી ઘણા મને યાદ કરો એવું ચલ ભાઈ. પાંચ વર્ષની અંદરમાં મુકેશભાઈ કોલાડો ગણેશ બરો રવિવાર ભૂલ્યા જ નહીં તો અમદાવાદ જેવા ગાડી મફત તો નહીં આવતી હોય પણ અહીંથી ગાડીને હું શીખોતર એવું કહું કે મેં ખમા કીધી છે મેં માતાએ ખમા કીધી છે એનો એ શેરું પાછો લાવીશું એની વાત પાછી લાવીશું ગણ્યા છે મારી વાતો પૂરી પડી જાય. આ 42 કણ નહીં મારા અને મારા શિકોતરના ભગવાન ફાળ મારે હું ફાળ મારતી છું ભગવાન 34 ના થઈ જાય ભાઈ 34 કણ નું વેણાયું છે તારું કોમ અમદાવાદ પડ્યું છે અને એક કોમ ઇકબાલગઢ બેમાં ડોટું મારીને જો આ વેણ આવ્યું હોય ને આ વેણ કરોડનું ન કરું મારું નોમ ભગતની તો ડંકા ના વગાડજો મારું નોમ ગોકળ વાપડની માતાના કહેવાય લો લાગ રે હે ભગવાન.